પાણીગેટમાં 25મી ઓગસ્ટ સોમવારે શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાની ઘટનામાં સોશિયલ મીડિયા ઉપર રોબ જમાવતી માફિયા ગેંગની સંડોવણી બહાર આવી હતી, જે પૂર્વયોજિત કાવતરું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે ગેંગના શાહનવાજ ઉર્ફે બળબડ, મોહમ્મદ ઇરશાદ કુરેશી અને સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરીની ધરપકડ કરી 3 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા। માફિયા ગેંગની મીટિંગમાં બે સગા ભાઈ જુનેદ ઉર્ફે મોટો મગર અને હનીફ મલેક તથા જાવીદ ઉર્ફે નાનો મગર હનીફ મલેક બંને રહે ખાનગા મોહલ્લા વાડીની સંડોવણી બહાર આવી હતી, જેમને પોલીસે ઝડપ્યા હતા। જુનેદ સલીમ સિંધી, સમીર શેખ ઉર્ફે બંગાળી, સલમાન મંસૂરી, અનસ કુરેશીએ કાવતરું ઘડ્યું હોવાનું ખુલ્યું હતું। શનિવારે સલમાન ઉર્ફે ગધો, મોહમ્મદ હુસૈન ઉર્ફે લાલાભાઈ મંસૂરીની ધરપકડ કરાઈ હતી। માફિયા ગેંગનો સૂત્રધાર અજમેર હોવાનું જણાતા પોલીસે જુનેદ સલીમ સિંધી, સમીર શેખ ઉર્ફે બંગાળી તથા અનસ કુરેશીને અજમેરથી ઝડપી પાડ્યા છે। વડોદરામાં ગણપતિજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાના મામલે સિટી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી। આ ઘટનામાં સંડોવાયેલા 3 આરોપીઓ સમીર, અનસ અને જુનેદને પકડીને પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું, જેમાં 3 આરોપીઓ 2 હાથ જોડીને માફી માંગી રહ્યા હતા। આરોપીઓને દોરડાથી બાંધીને વિસ્તારમાં ફેરવવામાં આવ્યા હતા। સરઘસ દરમિયાન આરોપીઓ લંગડાતા જોવા મળ્યા હતા અને તેમને ચાલવામાં પણ તકલીફ જણાતી હતી। પોલીસે આરોપીઓ પાસેથી ઈંડા ખરીદવાની જગ્યા અને જ્યાં ઈંડા ફેંકવામાં આવ્યા હતા તે સ્થળની માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।